આ ભાઈ જે અમારા મિત્ર જે બાઇક ચલાવી રહ્યા છે અત્યારે, જો ઘોઘા 16 કિલોમીટર આ રીતનો છે. હાઈવે ઉપર આવ્યા છે અમે. ભાવનગર થી 10 કિલોમીટર 8-10 કિલોમીટર દૂર છે તે. જો ભાવનગર ના હશે તો તેને તો ખબર જ હશે કે આ રસ્તો કયો છે. બરોબર છે. જેઓને નથી ખબર તે લોકોને હું વિડીયો દ્વારા સેન્ડ કરીશ મારા પોસ્ટમાં ચેનલ ઉપર. તમે અચૂકથી એકવાર જોજો. અને ભાવનગર આવો ભાઈ તો એકવાર આ કાફેની મુલાકાત લેજો, કારણ કે હું એકવાર ગયો છું. બહુ સરસ કાફે છે. તમે આવો તો જરૂરથી તમે ત્યાં મુલાકાત લેજો, વિઝિટ કરજો એકવાર. જોઈ રહ્યા છો દૃશ્ય. આ બુધેલા હાઈવે ઉપર ભાઈ ની બીજી બ્રાન્ચ છે. એનું જમવાનું 1 નંબર આવે છે. હેપી બર્થડે ટુ યુ. આ પેલો બ્રિજ અમે ચડી રહ્યા છે. બહુ જ લાંબો બ્રિજ છે ભાઈ. તમે નજારો જોઈ શકો છો, સુંદર છે. તમે અહીંની સ્વચ્છતા જોઈ શકો છો. એસટી બસ જાય છે દીવની. આ રસ્તો સીધો દીવ જઈ. હવે જો આ 1 જ ટન બાકી છે ભાઈ. હવે પહોંચી ગયા છે જે કાફે ની હું તમને વાત કરી રહ્યો હતો. જે કાફે અમે ઓલરેડી બસ જો આવી જ ગયું છે. આ બુધેલ સિદ્ધિવિનાયક હોટલ છે, એની એક્ઝેક્ટ પંપ પેટ્રોલ પંપ છે ઇન્ડિયન ઓઇલ નો, એની પહેલા આવી જશે. જે બી પેવેલિયન કાફે નું નામ છે, જોઈ શકો છો તમે. એ લોકો હું તમને જે કાફે દેખાડવાનો તો ઓલરેડી જો હું ત્યાં પહોંચી ગયો છું. આ જે બી પેવેલિયન એન્ડ કાફે જોઈ શકો છો.